થોડાક દિવસ પહેલા વાવ થરાદ ખાતે એક સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભુવાઓને લઈને જે નિવેદન આપ્યું તે બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આ મામલે એક ભુવાનું પણ નિવેદન સામે આવ્યું છે, જ્યાં સમગ્ર ઘટનામાં જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે કેટલાક લોકો પોતાનો ધંધો ચમકાવવા માટે અંધશ્રદ્ધા તરફ લોકોને ધકેલી રહ્યા છે અને ખોટા કામ કરી રહ્યા છે। ત્યારે આ મામલે ભુવાજીએ શું જવાબ આપ્યો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા વાવ થરાદ જિલ્લામાં ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમાજ સુધારણાને લઈને વાત કરી હતી। આ દરમિયાન જે સમાજમાં ભુવાઓનું પ્રમાણ વધ્યું છે અને જે રીતે તેમણે અંધશ્રદ્ધા બાબતે પોતાનું નિવેદન આપતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। જ્ઞાનીબેન ઠાકોર એ આરોપ કરતા કહ્યું કે કેટલાક લોકો ભુવા બનીને લોકોનું સારવાર કરવાના નામે તેમના પાસે પૈસા લેતા હોય છે। એટલું નહીં, જો તમને તકલીફ હોય તો તમે ડૉક્ટર પાસે જજો, તમારા સગા વહાલા પાસે જજો, પણ આ ભુવા લોકો છે તે પોતાનું ધંધો કરતા હોય તે પ્રકારના આક્ષેપો તેમણે કર્યા હતા। તેમણે કહ્યું કે જો ભુવાજી બધું કરતા હોય તો અમે પણ ચૂંટણીમાં ફોર્મ ભરીને આવી જઈએ, મહેનત ના કરી અને પછી જો ખરેખર ભુવાજીમાં ચમત્કાર હોય તો અમને જીતાડી દે, તે પ્રકારે તેમણે જાહેર મંચ પરથી વાત કરીને તેના જ કારણે હવે મામલો ગરમાયો। આ મામલે પહેલાં તો સાંભળો કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેનને। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા જો આખા દેહનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાસો તો અમે ભોપા લઈને બેહી રહ્યા ને ભાઈ, તો સવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા સુધી બાધામાં શેર છૂટ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો ભાઈ ભોપો દીધાડી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે, નકર પછી પેલો આપણો ના નડે ભાઈ, બરોબર? એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોકા રસ્તા છે। લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાઢતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવો, હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવો, દખ દાતું હોય ડોક્ટર કંદાવો, અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું। આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી। આપણે સાંભળ્યા હતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર। હાલ તેમનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે અને ત્યારબાદ ભુવાજીનું પણ નિવેદન સામે આવ્યું છે ને પહેલાં તેમણે ભુવાજીએ આ બાબતે ચેતવણી આપી છે ને વાત કરતાં કહ્યું કે અત્યારે હું નામ લઈને કોઈને નથી કહી રહ્યો, પણ જો અમારા વિશે આવું કહેવામાં આવશે તો પછી નામ લેવામાં પણ કંઈ ખચકાટ નહીં અનુભવાય। પહેલાં તો સાંભળો ભુવાજી શું કહી રહ્યા છે તેમને પણ। એવું કહેવાય નહીં સંજયભાઈ, એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું। એટલે યમના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું। અને આજે સભા વાળો
ત્યારવાડામાં તેર અડકાયા છે ની દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળું કોઈ પૂછવા વાળું નતું દાડો ઠાકોરના તેર સભા વાળું અડકાયા થયેલો ફરતા દાડો હું છોડાવનારી મેલડી છું હા એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું એણ હવે જે રીતે આપણે ભુવાજીને સાંભળ્યા, એક તરફ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બીજી તરફ ભુવાજી છે, આમને સામને જોવા મળી રહ્યા છે. આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે મામલો પણ હવે દિવસે ને દિવસે ચર્ચાસ્પદ બનતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.